અમરેલીની ભાજપ શાસિત બાબરા નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખની વરણી બાદ આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે। પૂર્વ પ્રમુખ વનરાજ વાળા અને વોર્ડ નંબર 2ના ભાજપના સદસ્ય સહિતના કાર્યકરો અને સ્થાનિકોએ પાલિકા કચેરીએ પહોંચીને રોડ લાઇટ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવા અંગે ઉગ્ર હોબાળો મચાવ્યો હતો। પ્રદર્શનકારીઓએ ગંભીર આક્ષેપ કર્યો કે આ વોર્ડ ખુદ નવનિયુક્ત મહિલા પ્રમુખનો હોવા છતાં અહીં વિકાસ કામો થતા નથી અને મહિલા પ્રમુખના સ્થાને તેમના પતિ પડદા પાછળ આખો વહીવટ ચલાવી રહ્યા છે, જેને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે। ખોટા નહીં, એની રીતે સાચા છે, પણ અમારી રીતે અમારું કામ ચાલુ છે બધા। તો કેમ બળાપો કાઢ્યો અત્યારે તમારા બોર્ડ રૂમમાં જ? એના થોડોક એનો પ્રશ્ન છે, વ્યક્તિગત પ્રશ્નને કારણે એવું છે કઈ? એનો પ્રશ્ન છે, તો એની બાઈક હે એનો પ્રશ્ન છે કઈ પણ। બાકી અમે તમારું એવું સ્પષ્ટ કહેવાનું છે કે વોર્ડમાં કોઈ કામગીરી બાકી નથી, જે કામગીરી ચાલુ બાકી છે, છે ચાલુ છે, કામગીરી બાકી છે એ બધી ચાલુ છે, એ કે કામ થતા નથી, અમારી ના રજૂઆત ચાલુ સાંભળ છે, કામ બધા ચાલુ છે, અમારી રજૂઆત સાંભળવામાં નથી આવતી એવું કે છે। ના બધાની રજૂઆત સાંભળવામાં આવશે। તો કોઈ પણ જાતનો હજી અમને કોઈ જવાબ દેવામાં આવતો નથી, એટલા માટે અમે આજ રૂબરૂ નગરપાલિકાએ બધા મતદારો સાથે આવ્યા છે અને સાથે અમારા ચૂંટાયેલા 2 સભ્યોને પણ અમે લાવ્યા છે। એક મતદાર નાગરિક તરીકે બાબરાના આવી રીતે અમારી હારે અન્યાય થશે એના માટેનો જવાબદાર કોણ? આ પાલિકામાં નથી કોઈ જાતની જવાબદારી કોઈ સ્ટાફ સંભાળતો નથી, ચીફ ઓફિસર સંભાળતો નથી, કોઈ પ્રમુખ પ્રતિનિધિ સંભાળતો।